નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્ક અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું. ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કમ્યુનિટી D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદ સત્તાવાર લોન્ચિંગ થયું હતું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ 32 સાથે પરિચય કરાવ્યો હતો, કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે. D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાયિક માલિકોને વધુ ગ્રાહકો મેળવવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. જવાબદારી, વેચાયેલ સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સાબિત માળખા સાથે નેટવર્કનો ઉદ્દેશ્ય ઝડપી સામૂહિક વિકાસને સક્ષમ કરીને અમદાવાદની ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. લોન્ચ સમયે બોલતા D32 બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્ય ભાગીદાર પ્રિતેશ ઠક્કર અને રચિત અંકલેશ્વરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ નેટવર્કિંગને પરિવર્તિત કરવા માટે રચાયેલ છે. D32 એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં વ્યવસાયિક માલિકો યોગ્ય લોકો, યોગ્ય જ્ઞાન અને યોગ્ય સમર્થનથી ઘેરાયેલા હોય છે. ઘણા ઉદ્યોગ સાહસિકો ઘણીવાર તેમની સફરમાં એકલતા અનુભવે છે, પરંતુ સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગ, વાસ્તવિક રેફરલ્સ અને સાચા સંબંધો દ્વારા અને તેમને બજારમાં અદ્રશ્ય રહેવાથી ખરેખર માંગમાં ખસેડવા મદદ કરીએ છીએ. પ્રિતેશ ઠક્કરે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં ગતિશીલ વ્યવસાયનું કલ્ચર છે, જેમાં D32 વધુ સ્માર્ટ અને વધુ ટકાઉ વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. આ કાર્યક્રમે અનેક ક્ષેત્રોના અગ્રણી વ્યવસાય નેતાઓ, સ્થાપકો અને નિર્ણય લેનારાઓને એકસાથે લાવ્યા, જેમને D32ના સંચાલનકારીઓ અને તેના ફાયદાઓથી પરિચિત કરાવ્યા. નેટવર્ક ક્યુરેટેડ ઇવેન્ટ્સ, માસ્ટરમાઇન્ડ્સ, વર્કશોપ્સ અને લક્ષિત તાલીમ સત્રો દ્વારા વિકાસને સરળ બનાવે છે. પરંપરાગત નેટવર્કિંગ ફોરમથી વિપરીત D32 વિશ્વાસ અને સતત જોડાણ દ્વારા સમર્થિત અર્થપૂર્ણ વિનિમય પર ભાર મૂકે છે. તેની નો બિસ્ફિટ નીતિ ઉચ્ચ ગુણવત્તાવાળા સભ્યપદ આધારને સુનિશ્ચિત કરે છે, જે સહભાગીઓને વિશ્વાસ આપે છે કે દરેક ક્રિયા પ્રતિક્રિયામાં મૂલ્ય ઉમેરવાની ક્ષમતા છે. સહભાગીઓએ એ પણ શીખ્યા કે કેવી રીતે D32નો રેફરલ અભિગમ વ્યવહારિક જોડાણોને બદલે વાસ્તવિક સંબંધ નિર્માણમાં મૂળ ધરાવે છે, જેના પરિણામે વધુ વિશ્વસનીય વ્યવસાયિક તકો મળે છે. વૈશ્વિક સ્તરે 5000થી વધુ સહભાગીઓ સાથે D32એ શેર કરેલ કુશળતા અને માળખાગત સહાય દ્વારા ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરવાનો મજબૂત રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદ પ્રકરણ સમાન મોડલને અનુસરવા માટે તૈયાર છે, એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે જ્યાં વ્યવસાય માલિકો પ્રગતિને વેગ આપવા માટે એકબીજાના સમય, અનુભવ અને નેટવર્કનો લાભ લઈ શકે છે. મારું નામ પ્રિતેશ ઠક્કર છે. અમે લોકો D32 બિઝનેસ નેટવર્કને અમદાવાદમાં સૌ પ્રથમ લોન્ચ કરી રહ્યા છીએ. ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી. મેં અને રચિતે સાથે મળી અને 16 જાન્યુઆરીથી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ. આજે ઓલરેડી 100 એન્ટરપ્રિન્યોર્સને આપણે ઇન્વાઇટ કર્યા છે અમદાવાદની મધ્યમાં, એમને અનાઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી. તમે કોઈ પણ કાસ્ટના છો, કોઈ પણ લેવલના બિઝનેસમેન છો, તમે કંઈ શીખવા માંગો છો કે તમે તમારું બિઝનેસ ગ્રો કરવા માંગો છો, તો આ પ્લેટફોર્મ છે તમારા માટે. તો ખાસ કરીને કઈ રીતનું કામ કરશે અમદાવાદ ખાતેથી? કેટલા લોકો અત્યાર સુધી જોડાયા છે? આજે અનાઉન્સમેન્ટ છે એટલે હજી સુધી જોડાવાનું આજથી ચાલુ થશે. અમારો ટાર્ગેટ છે કે 16 જાન્યુઆરીએ ઓછામાં ઓછા 100 મેમ્બર્સ અમારી પાસે હોય. દર 15 દિવસે એક મીટિંગ થવાની છે. મીટિંગની અંદર તમે તમારો બિઝનેસ રિપ્રેઝન્ટ કરી શકો છો. તમારી આજુબાજુમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હશે કે જે તમને એવરી વીક, એવરી 15 દિવસ, એવરી ડે તમને ટ્રાય કરશે હેલ્પ કરવાનો તમારા બિઝનેસ માટે. સેમ વે તમે એમનો બિઝનેસ ગ્રો કરવા માટે ટ્રાય કરશો. આની સાથે સાથે ઘણા બધા ટ્રેનિંગ મોડલ્સ ઇન્ક્લુડેડ છે અને ઘણા બધા તમને ગ્લોબલ એક્સપોઝર બી તમારું આમાં ઇન્ક્લુડેડ છે. બિઝનેસ AI ને કઈ રીતે જોશે? સો બેઝિકલી અમારી ઘણી બધી ટ્રેનિંગ્સ આમાં ઇન્ક્લુડેડ છે. અત્યારે 300થી વધારે ટ્રેનિંગનો તમે મેમ્બર્સ બનો એટલે તરત જ તમને એક્સેસ મળે છે. આ ટ્રેનિંગ્સ છે ટાઈમ ટુ ટાઈમ ટેકનોલોજી પ્રમાણે અને નવા સમયની જરૂરિયાત પ્રમાણે અપડેટ થતી રહે છે. અત્યારે ઓલરેડી AI તમારે શીખવું હોય, AIનો બિઝનેસમાં તમારે કઈ રીતે ઉપયોગ કરવો હોય, તો એ ટ્રેનિંગ્સ અપલોડ થઈ ગયેલી છે અને તમે એ ટ્રેનિંગ્સનો લાભ તમારા ખુદના બિઝનેસમાં લઈ શકો છો. ખાસ કરીને જોડાવા માટેની ફીસ અને કઈ રીતના લોકોને બોલાવવા માટેનું જે છે એના માટે સો કોઈ પણ માણસ જે કોઈ પણ પ્રકારનો ધંધો કરે છે, કોઈ પણ લેવલનો ધંધો કરે છે, એ બધા જ લોકો જોડાઈ શકે છે. મેમ્બરશિપ ફીસ જે છે એ 20,000 રૂપિયાથી ચાલુ થાય છે અને પછી અલગ અલગ પ્રકારની મેમ્બરશિપ છે જે 80,000 રૂપિયા સુધીની વાર્ષિક મેમ્બરશિપ હોય છે. તો આ જેમ પ્રિતેશભાઈ કીધું કે પેલી
ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનું એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી જ્યાં અમે આ ચાલુ કરવામાં આવવાનું છે. તો અને આ બીજા ઘણા બધા બી મેં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન વિશે સ્ટડી કર્યું છે, પણ આના જેવું મોડેલ મેં બીજા કોઈમાં નથી જોયું. એટલે આમ છે 3 કેટેગરી, પણ ત્રણેય કેટેગરીના લોકોને પણ આપસમાં મીટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટને બધું કરવામાં આવે છે. એટલે એક ઇન્ટરકનેક્શન બેઝડ મોડેલ છે, જે એક વસ્તુ આમાં નવી છે. ખાસ કરીને એક ફ્રેશર્સ અને એક અનુભવી બંને સાથે મળી રહ્યા છે. હા હા કેવી રીતે કસ્ટમર તમે આપશો તમારી પ્લેટફોર્મ? કેવા Sorry? પ્રયત્નો રહેશે તમારા તરફથી? હા, એટલે અમે લોકો એવું ટ્રાય કરીએ કે હવે જેમ કે આ સ્ટાર્ટઅપ વાળો જે હવે નેટવર્કિંગની સૌથી વધારે જરૂરત તમને ત્યારે રહે જ્યારે તમે જસ્ટ સ્ટાર્ટ કરતા હો, કેમ કે તમને વધારેમાં વધારે લોકોને મળવા મળે, વસ્તુઓ શીખવા મળે. મારા પોતાના જ કેસમાં એવું છે કે હવે જેમ પ્રિતેશભાઈ પહેલા બી કીધું કે હું ફ્રેશ બ્લડ છું, મને આમાં એટલો અનુભવ નથી. અમે સાથે કામ કરીએ છીએ, એમાં અમુક વસ્તુ હું એમને કહું છું, અમુક વસ્તુ હું એમનાથી શીખું છું. એટલે એ જ વસ્તુને મોટા સ્કેલ પર અહીંયાના બધા બિઝનેસીસ માટે કરવાનું એવી રીતનું વિઝન છે.